નમસ્કાર દર્શક મિત્રો, એક રાજકીય નેતા દ્વારા બીજી પાર્ટીના નેતા વિરુદ્ધ માનહાનિનો દાવો કરવામાં આવે છે. આ માનહાનિનો દાવો નાનો એવો નહીં, નાની એવી રકમ નહીં, પરંતુ 10 કરોડ રૂપિયાનો મોટો માનહાનિનો દાવો કરવામાં આવે છે. તો આ માનહાનિનો દાવો કરવામાં આવ્યો પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કે પછી સામેની વ્યક્તિની પ્રતિષ્ઠા ઘટાડવા માટે? નમસ્કાર દર્શક મિત્રો, આ સમગ્ર જે માનહાનિના દાવાની વાત છે તેની શરૂઆત ક્યાંથી થઈ તેની આપણે વાત કરીએ તો વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ ત્યારે ત્યાં પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા જે સ્ટ્રિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે સ્ટ્રિંગ ઓપરેશનની અંદર કોંગ્રેસના નેતા સામેલ છે તેવું કહેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા અને ભારતીય જનતા પાર્ટીની વિસાવદરની અંદર હાર થઈ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની 17,000 કરતાં વધારે લીડથી જીત થઈ અને કોંગ્રેસને માત્ર 5,500 જેવા સામાન્ય મત મળ્યા. તો આ જે વિસાવદરની અંદર સ્ટ્રિંગ ઓપરેશન થયું તેમાં કોંગ્રેસના નેતા સામેલ હતા તેવું કહેવામાં આવ્યું હતું, જેમાં લલિત વસોયાનું નામ આપવામાં આવે છે. તો લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના નેતા વિજેતા વિસાવદરની અંદર જેઓ જીત્યા છે તેવા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નાની એવી રકમ નહીં પરંતુ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. તો દર્શક મિત્રો, આ શું લલિત વસોયાએ પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે આ પગલું ભર્યું છે કે પછી હાલમાં જે ગોપાલ ઇટાલિયાની પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે તેને ઘટાડવા માટે આ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે? તો દર્શક મિત્રો, આ મુદ્દે ગોપાલ ઇટાલિયાને વાત કરવામાં આવી હતી, તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું ત્યારે તેઓએ એવું કહ્યું હતું કે માનહાનિનો દાવો તો એક વકીલ કરી શકે, હું પણ એક એડવોકેટ છું, મારા સુધી અત્યાર સુધી આ અરજી પહોંચી નથી, તો જ્યારે અરજી પહોંચશે ત્યારે હું તે અરજીનો જવાબ આપીશ. અને લલિત વસોયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા મારા નામને ખોટી રીતે ઉછાળવામાં આવ્યું છે, હું ત્યાં કોઈ પણ જગ્યાએ સામેલ નહોતો તેવું લલિત વસોયા હાલમાં કહી રહ્યા છે. તો તેઓએ એવું કહ્યું હતું કે મારી પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી છે, એટલા માટે મારા માનહાનિને નુકસાન થયું છે, એટલા માટે હું ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરું છું. તો દર્શક મિત્રો, આ સમગ્ર ઘટના એવી બની છે કે માનહાનિનો દાવો જે કોંગ્રેસના નેતા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય છે તે તો કદાચ આપ ન્યૂઝમાં જાણતા છો તો આપને ખ્યાલ છે. ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના બીજા નેતાઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા ત્યારે તેવું કહેવામાં આવ્યું હતું બીજા નેતાઓ દ્વારા કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર પોતે પોતાનો ચહેરો એક બાજુ રહે અને પોતે સક્રિય છે તેવું બતાવવા માટે લલિત વસોયા દ્વારા આ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. તો હાલમાં આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયેલી જોવા મળી છે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ જે આ માનહાનિનો કેસ થયો છે, માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે, હાલમાં અત્યાર સુધી કેસ તો લગભગ નહીં થયો હોય પરંતુ દાવો કરવામાં આવ્યો છે, તેને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે, આમ આદમી પાર્ટીની જીત થઈ છે, તેની પ્રતિષ્ઠામાં વધારો ન થાય અને ગોપાલ ઇટાલિયાની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય, વધારો ન થાય, એટલા માટે કદાચ આ માનહાનિનો દાવો કરવામાં આવ્યો હોય. પરંતુ ગોપાલ ઇટાલિયાએ જીત બાદ સુરતની અંદર રેલીનું આયોજન કર્યું હતું, મોટી સભાનું આયોજન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ચેલેન્જ પણ કરી હતી, જેને કારણે કદાચ આ જે કોંગ્રેસના નેતા લલિત વસોયાએ માનહાનિનો દાવો કર્યો છે તે એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ ગોપાલ ઇટાલિયાની પ્રતિષ્ઠા વધી રહી છે તેના માટે પણ આ પગલું ભરવામાં આવ્યું હોય. ધન્યવાદ દર્શક મિત્રો.